नमस्कार मित्रों, धोरण 7 सामाजिक विज्ञान। और मित्रों आप तमे जानता जशो कि अपना धोरण 7 सामाजिक विज्ञान थोड़ू बदलायेलू है। वो नहीं बदलायु पण थोड़ू घणुं फेरफार करेलो छे तो एने तमे बधा ना वांचो, तमे बधा 7 में आया એટલે જે ભણવાનું છે એ તમે બધું નવું જ લાગશે, પણ વાંચો તૈયાર કરો એટલે આવડી જ જવાનું. તમે મેસેજમાં ભણ્યા એ 7મો મેસેજ આનું થોડું બદલાઈ ગયું, તમારા માટે તો નવું જ છે. તમે કારણ કે 6મા અને 7મા આવ્યા ભલે તો આપણે બદલાઈ ગયું, બરાબર. હવે ચેપ્ટર 1 नाम से राजपूत युग, नवा शासको अने राज्य. हवे राजपूत युग नो समयगाळो ईस्वीसन 700 થી 1200 એટલે કે ઓલમોસ્ટ 500 વર્ષનો સમયગાળો છે એવું માનવામાં આવે છે. तो राजपूत युग में मध्ययुग समयगाळो कहवाय. एम पण बोलवुं है जे समय राजपूत युग चालतुं ए समय मध्ययुग समयगाळो. જ્યારે राजपूत युग चालतुं तो ए समय मध्ययुग समयगाळो चालतो એટલે કહેવાય કે મધ્યયુગનો સમયગાળો એ राजपूत युग कहवाय. તમારા સમયગાળો યાદ રાખવાનો છે 700 થી 1200 વર્ષ એટલે 500 વર્ષ. હવે આમાં આપણે યાદ રાખવાનું છે મિત્રો, ઉત્તર ભારતના રાજ્યો, દક્ષિણ ભારતના રાજ્યો. હવે આમાં કયા રાજ્યો છે અને આમાં કયા રાજ્યો છે, બરાબર. એટલે વાંચી દઉં. ઉત્તર ભારતના રાજ્યો ગુજરાત, કટિહાર, બુંદેલખંડ, ચંદેલો, મળવર, પરમાર राज्य, चालुक्य, चेदी राज्य, शाकंभरी चौहान राज्य, दक्षिण राजस्थान भोहिल राज्य. आ जे छे બધા उत्तर भारतना राज्यों छे. હવે दक्षिण भारतना राज्य, दक्षिण भारतમાં કયા કયા છે? ચાલુક્ય છે, રાષ્ટ્રકૂટ છે, પલ્લવ છે, ચેર છે, ચોલ છે, પાંડ્ય वगैरह. तो आ थाय तमारा दक्षिण भारतना राज्य. हवे उत्तर भारतना अने दक्षिण भारतना कहेવાનો मतलब शुं है मित्रों कि आ बधा राजाओ उत्तरना अने दक्षिणना बंने राजाओमां पहेला तो तमे वात करूं कि उत्तर भारतना जे राजा जे कनौजना राजा सम्राट हर्षवर्धन, कनौजना जे राजा था सम्राट हर्षवर्धन, અને દક્ષિણમાં જે હતા વાતાપીના રાજા પુલકેશી બીજા. उत्तर भारतना राज्य और दक्षिण भारतना राज्य. उत्तर भारतना राज्यમાં કનૌજના જે રાજા હતા सम्राट हर्षवर्धन એ દક્ષિણ પર ચડાયા અને દક્ષિણના જે રાજ્યો એ ઉત્તર ભારત પર ચડાયા. મિત્રો આ લોકો જે રાજાઓ છે એમનો ઉદ્દેશ શું લડવાનો? લડાઈ યુદ્ધ કરીને એમ લોકોને શું મળે છે, એ લોકોનો ઉદ્દેશ શું લડી? તો મિત્રો તમારે યાદ રાખવાનું છે એ સમયે રાજાઓ યુદ્ધ જીતતા અને પોતાનું સામ્રાજ્ય વિસ્તાર વધારતા અને એમાંથી આવકનો સ્ત્રોત ઊભો થાય એ હેતુથી આ લોકો યુદ્ધ કરતા. બરાબર, તમારે યાદ રાખવાનું છે રાજાઓ યુદ્ધ કરીને શું એમને શું મળતું યુદ્ધ કરીને? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. એ લોકો સામ્રાજ્ય વિસ્તાર વધારતા જતા, સૈનિકોનું બળ મજબૂત થતું જતું અને આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. તો उत्तर भारतना राज्यों और दक्षिण भारतना राज्यों, बराबर.
આમાં સમ્રાટ હર્ષવર્ધન દક્ષિણ પર ચઢાઈ કરતો હતો અને દક્ષિણનો જે વાતાપીનો રાજા પુલકેશી બીજો એ ઉત્તર પર ચઢાઈ કરતો ગયો અને સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બીજો બંને યોદ્ધા તો હતા જ, પણ નર્મદા નદીના કાંઠે આ બંને રાજાઓ વચ્ચે યુદ્ધ થયું. કોની વચ્ચે? સમ્રાટ હર્ષવર્ધન જે ઉત્તર ભારતનો હતો અને વાતાપી જે પુલકેશી બીજો જે દક્ષિણ ભારતનો રાજા હતો તે આ બંને રાજાઓ નર્મદા નદીના કાંઠે આ બંને વચ્ચે યુદ્ધ થયું. બંને યોદ્ધાઓ હતા જ, આમાં જીત કોની થઈ એ તમારે વિચારવાનું. મિત્રો હું તમને કહી દઉં છું કે જીત કોની થઈ. પુલકેશી બીજાની જીત થઈ. ત્યાં એક વીર યોદ્ધા તરીકેની ગણતરી. તેનું સૈન્ય પણ એટલું મજબૂત હતું જેના કારણે સમ્રાટ હર્ષવર્ધનને હાર આપવામાં સફળ થયો હતો. બરાબર, તો આ તમારે આટલું વસ્તુ તમારે યાદ રાખવાનું છે. બરાબર, તો આટલું બરાબર. આગળ હવે આપણે ચોપડી નવી છે મિત્રો, તમે જોઈ શકો છો. પહેલો પાઠ આપણા પહેલાં જે ચોપડી હતી એમાં જૂની ચોપડીમાં 2 મહારાજ્યો હતા પાઠનું નામ, પણ આમાં રાજપૂત યુગ આવી ગયું છે. બરાબર, એટલે તમારે યાદ રાખવાનું છે મિત્રો. હવે કંઈ છે નહીં, એટલું બધું કંઈ ખાસ ફેરફાર નથી કર્યા. બરાબર, એટલે જોઈને ગભરાઈ જવાનું નથી. વાંચશો તો યાદ રહેશે, તૈયાર કરશો તો યાદ રહેવાનું જ છે મિત્રો. બરાબર, ચાલો. આ ચોપડી નવી હતી એટલે અમુક બાળકો તો ગભરાઈ પણ ગયા છે. બરાબર, પણ તમારા માટે તો નવું જ ગણાશે, કારણ કે તમે 6 થી 7માં આવવાના, 6 ધોરણમાંથી 7મા ધોરણમાં, એટલે તમારા માટે તો વિષય નવો જ છે. બરાબર, એટલે કંઈ ગભરાવાની જરૂર નથી. બરાબર, પહેલો પાઠ છે આપણો, મેં તમને જે માહિતી આપી. બરાબર, આપણા રાજપૂત યુગ એના વિશે માહિતી છે, ચોપડીમાં જોઈ લઈએ. પહેલાં 700થી ઈસવીસન 1200, 500 વર્ષનો સમયગાળો છે મિત્રો. એમાં મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી હતી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે વિસ્તારથી જોઈએ. તેમાં આપણા ઉત્તર ભારતના રાજ્યોમાં કનોજનો જે સમ્રાટ હર્ષવર્ધનજી હતો એની વાત છે અહીંયા, કે ટૉપિક છે હર્ષવર્ધન પછીનો સમયગાળો. બરાબર, તો યાદ રાખજો. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ પહેલાં આ યુદ્ધ લડાઈ ગયેલું, ત્યાર પછી એને કંઈક બીમારી લાગુ પડી હશે અને આ મૃત્યુ પામ્યો હશે મિત્રો. પછી એ સમયગાળા પછીની વાત છે. તો એના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. બરાબર, તો યાદ રાખજો, આ રાજપૂત યુગ કોને કહેવાય? તો મધ્યયુગના સમયગાળો હોય એ ભારતના ઇતિહાસમાં રાજપૂત યુગ તરીકે ઓળખાય છે. બરાબર, અહીં તમે જોઈ શકો છો સમ્રાટ હર્ષવર્ધનનું ચિત્ર આપેલું છે. બરાબર, જે ઉત્તર ભારતનો રાજા છે. આગળ આટલું જાણો. રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે મિત્રો. આ બી યાદ રાખજો, કારણ કે પાઠનું નામ જ આપણું રાજપૂત યુગ છે, એટલે આ વસ્તુ તમારે યાદ રાખવા જેવી છે. બરાબર, શાસકો એટલે કે રાજા કહેવાય. બરાબર,
રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. ભાટ એક જાતિ હશે, બરાબર. એ રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવ્યું છે, બરાબર. રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા પણ હતા. હવે સામાન્ય વાત છે, તમને બધાને ખબર જ હશે કે જે દરબાર જેને કહીએ બાપુ, એ સમયે જેમ કે મહારાણા પ્રતાપ છે, એ જો ઇતિહાસમાં વાત કરીએ તો, બરાબર, તો એ બધા બહાદુર રાજાઓ, સેનાપતિ જે કોઈ, બરાબર. રાજપૂતો બહાદુર હતા, એટલા ટેકીલા હતા, આપેલ વચન પ્રાણને ભોગે પણ પાળતા. હા, જે બોલી ગયા પછી ભલે ને એમના પ્રાણ જતા, પણ એ જે વચન છે એ વચનનું પાલન કરતા જ, એને નિભાવતા, એને ભંગ કરતા ન હતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. હા, આ બી એની રાજપૂતોની ખાસિયત છે કે જ્યારે પણ યુદ્ધમાં લડવા જાય તો દુશ્મનને પીઠ બતાવી, જ્યાં કોઈ વિકલ્પ ના હોય કે હવે નક્કી મૃત્યુ છે જ, જો કોઈ વિકલ્પ ના હોય તો ડરીને ભાગી જતા ન હતા. કહેવાનો મતલબ પીઠ બતાવતા ન હતા, એ મૃત્યુને પસંદ કરતા, એટલે કે મૃત્યુ પામી જતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું કહેવાનો મતલબ કે બ્રાહ્મણો જેવું વર્તન હતું એમનું, કે જે શરણે આવેલા છે તેની કોઈ પણ ભોગે એનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે એવું સમજતા હતા. અને લડાઈમાં પણ અધર્મ આચરતા પણ ન હતા, બરાબર. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત છે. પુત્ર અને પતિને હસ્તામુખે યુદ્ધમાં વિદાય આપતી, સતીત્વ, નિડરતા, સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જેમ કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ રાણીઓમાં, રાણી લક્ષ્મીબાઈ છે, રાણી રૂડાબાઈ છે, નાયકી દેવી છે. આ એવી રાણીઓ જે હતી પોતાની જાનની પરવા કર્યા વગર આ યુદ્ધમાં મહત્ત્વનો ફાળો આપેલ છે. મિત્રો, જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી આવી વીરાંગનાઓ અનેક ઉદાહરણ જોવા મળે છે. વિચારો, રાજપૂતાણીઓ શાસ્ત્રો અને શસ્ત્રોનો ઉપયોગ શા માટે કરતી? આજની મહિલાઓએ કયા કયા ક્ષેત્રોનો અભ્યાસ કરવો જોઈએ? શા માટે? મારો મત તો એવો છે મિત્રો, બધા ક્ષેત્રોનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે આ જમાનામાં ઘણું બધું ચાલે છે, એટલે એમને બધા જ ક્ષેત્રોમાં એમણે અભ્યાસ કરવો જોઈએ, બરાબર. બધી જ એક્ટિવિટી, કહેવાનો મતલબ બધા જ કામમાં એ આગળ હોય, યુદ્ધમાં, બોલવામાં, બધી રીતે, બરાબર. તો બધી જ મહિલાઓએ અલગ અલગ ક્ષેત્રોમાં અભ્યાસ કરવો જોઈએ એવું આપણે કહી શકીએ, બરાબર. આગળ, ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યું હતું. હા મિત્રો, આ સાચી વાત છે. એ સમયે 500 વર્ષ પહેલાંની વાત છે. 500 વર્ષમાં જે 700થી 1200નો જે સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન આ રાજપૂતોએ આપણા ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યા હતા. આ એવા જ રાજપૂતો છે કે જે રાજવંશનું આપણે એની ચર્ચા કરવાની છે. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ ગયું. મિત્રો, એ વખતે રાજાઓ સામંતો રાખતા હતા, બરાબર, કે જે તે પ્રદેશની કર વસૂલી ઉઘરાવવા માટે આ સામંતનો ઉપયોગ કરવામાં આવતો. જે કર વેરો હોય, મહેસૂલી કર, એ ઉઘરાવવા માટે સામંતને
આ કામ સોંપવામાં આવતું હતું, બરાબર. પણ ધીમે ધીમે સમય ગયા, ધીમે ધીમે સમય જતો ગયો એમ 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 એ લોકો સામંતશાહી તરીકે ઓળખાયા. જેમ જેમ રાજપૂત યુગનું પતન થતું ગયું, જ્યારે પોતાના સત્તા હાથમાં આવવા લાગી એવું વિચારવા લાગ્યા, ત્યારે એ સામંતશાહી તરીકે ઓળખાય. અમે જ રાજા છીએ, બરાબર. એમની પાસે ધન સંપત્તિ પણ એટલી બધી એ સમયે હતી, ભેગી કરી હતી એવું કેવું કહેવાય છે, બરાબર. આગળ દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો. ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ ગયેલું એ સમયે, બરાબર. આ સમયને મધ્યયુગ કહેવાય છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે રણ મેદાનમાં વિદય આપતી રાજપૂત વિરાંગના, બરાબર. તો મિત્રો આટલે લગી આપણે રાખીએ. હવે ઉત્તર ભારતના રાજ્યો મેં તમને આગળ સમજાવ્યું એમ ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો, આ બંને રાજાઓ વચ્ચે સામ્રાજ્યના વિસ્તાર માટે યુદ્ધ લડી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધારવા માટે, આવકના સાધનો ઊભા કરવા માટે, સૈનિકોનું બળ વધારવા માટે, આ બધા કારણો જવાબદાર છે યુદ્ધ કરવા પાછળના, બરાબર. તો અહીં ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો આ બે આપણા મેઇન ટૉપિક છે, બરાબર. હવે ઉત્તર ભારતના રાજ્યો છે એ હવે અહીં ટૉપિક છે, પણ હવે એ આવતા વિડીયોમાં આપણે ભણવાનું રહેશે, બરાબર. નમસ્કાર મિત્રો.